માર્ગ થોડાયો પછી ગમ ના પડે જીવને ગમ ના પડે જીવને તારા જામ રે મુની રે દધાવી દેવી કોને તારા નામ રે મુની રે દધાવી દેવી કોને તારા નામ 6 દિવસથી આપણે આ ધૂણી દખાવીને બેઠા છીએ આમાંથી એકાદ મિનિટ એકાદ સેકન્ડ એ ભોળાનાથ સુધી આપણી પ્રાર્થના પહોંચી જાય ને તો બધાનું કલ્યાણ આમ તો ભગવાન સાંભળે જ છે નોંધ લે જ છે એટલે આપ સર્વની સભ્યતા અને સુસંસ્કારિતાને હું ખૂબ ખૂબ નવાજું છું ધન્યવાદ આપું છું તથા મને યાદ રહેશે આપ સર્વનો પ્રેમ આપ સર્વની લાગણી સહાનુભૂતિ સાહેબ મેં જોયું જૂનું ગામ અને ત્યાંથી અહીં નવા ગામ સુધી આવું મારી માતાઓ મારા વડીલો મોટી ઉંમરના બુઝુર્ગો ચાલીને આવતા હોય ને ત્યારે મને એમ થાય ખરેખર આનો ધર્મ પ્રત્યેનો પ્રેમ છે સાહેબ એક વખત તાળીઓથી આ વડીલોને વધારવા જોઈએ લાગણી છે અને તો જ આવા કાર્યો થઈ શકે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું એક સાહેબ આનંદ અને પ્રસન્નતા સાથે કથા પ્રસંગમાં આપણે આગળ વધી તો કુમાર કાર્તિકેય ને માતા પાર્વતી માં છે પાર્વતી કાર્તિકેય એમના પુત્ર છે એટલે માનવ જે પ્રેમ છે ને અદ્ભુત છે પોતાના પુત્રની યાદ સતાવે ભગવાન શંકરને કહ્યું કે મારા પુત્રની યાદ મને સતાવે છે મને મળવા લઈ જાઓ ભગવાન શંકર નંદી પર બેસાડી અને પાર્વતી માતાને લઈ જાય છે કુમાર કાર્તિકેયને ખબર પડી કે માતા પિતા મળવા માટે આવે છે એટલે ત્યાંથી 3 યોજન દૂર શૈલ પર્વત ઉપર કુમાર કાર્તિકેય જતા રહ્યા હજુ પણ તમે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ જાઓ ને તો શ્રી શૈલમ જેને શિખરજી કહેવાય પહેલા શિખરજીના દર્શન કરવાના પછી સાક્ષી ગણેશના દર્શન કરી અને પછી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન થાય કુમાર કાર્તિકેય શૈલ પર્વત પર 3 યોજન દૂર ગયા ઋષિમુનિઓ સઘળા દેવતાઓ બધાની ત્યાં ઉપસ્થિતિ પુત્ર પ્રેમની અભિવ્યક્તિ રૂપે ભગવાન શંકર જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિત થયા છે ત્યારથી કુમાર કાર્તિકેય બાળ બ્રહ્મચારી બન્યા છે કાર્તિકેયનું કુમારપણું સિદ્ધ થયું છે સાદા અર્થમાં બાળ બ્રહ્મચારી બન્યા કાર્તિકી પૂર્ણિમાના દિવસે સર્વદેવો ઋષિઓ મુનિઓ કુમાર કાર્તિકેયના દર્શન માટે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ જાય છે કારણ કે કાર્તિકી પૂર્ણિમાએ કૃતિકા નક્ષત્રનો યોગ હોય જેથી એ દિવસે કુમાર કાર્તિકેયના દર્શન કરનાર મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની પૂજા કરનાર ના પાપ તાપ દૂર થાય છે એના મનોરથ સિદ્ધ થાય છે હર અમાસના દિવસે ભગવાન શંકર કુમાર કાર્તિકેયને મળવા આવે છે આમ આ કાર્તિકેય અને ગણેશજીની કથા જે મનુષ્ય સાંભળે અને સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય શિવ મહાપુરાણ રુદ્ર સંહિતા અને કુમારખંડ નામનું સોપાન ભગવાન શિવને સમર્પિત કરીને વાક્ય રચનામાં સ્તોત્રમાં સ્તુતિમાં પદમાં શ્રોતા વક્તાની કંઈ ભૂલ થઈ હોય તો ભગવાન ક્ષમા કરે અને આપણી શ્રવણ ભક્તિ સ્વીકારે આવો યદક્ષર પદ ભ્રષ્ટમ માત્રાહીનમ ચ યદ ભવેત તત સર્વક્ષમ્યતામ દેવ પ્રસિદ્ધ શિવ શંકર ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોત્તર દર્શનમ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ યત્પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ પ્રદર્શને અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માत् કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ મહેશ્વર રક્ષ રક્ષ મહેશ્વર બોલ્યો ઉમાપતિ મહાદેવ કી ધર્મ ક્ષેત્ર મહાક્ષેત્ર ગંગા કાલિંદી સંગમે
प्रयागे परमे पुण्ये ब्रह्मलोकस्य वत्वले। परम श्री रामा गंगा માં સરસ્વતી અને ગંગા સરસ્વતી યમુનાજી ત્રણેયનો જ્યાં સમાગમ થાય એ બહુ પવિત્ર સિદ્ધ ક્ષેત્ર પ્રયાગ ક્ષેત્રમાં ઋષિમુનિઓ એને જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે. સુતજી મહારાજ સૌનકાદિક ઋષિઓને મહાદેવના ચરિત્રો સંભળાવે છે. તો ઋષિઓ ધન્ય થયા છે. સુતજી મહારાજ ભાવમગ્ન બનીને શિવજીનું ચરિત્ર સંભળાવે છે. ઋષિઓ સાંભળો, કુમાર કાર્તિકેયના હાથે તારકાસુરનો સંહાર થયો. એટલે તારકાસુરના 3 પુત્રો તારક, વિદ્યુન્માલી અને કમલાક્ષ પોતાના પિતાનો સંહાર થયો છે. એટલે 3 પુત્રો વેરનો બદલો લેવા માટે ગુફાની અંદર જઈને તપ કરે છે. બ્રહ્માને ઉદ્દેશીને કઠિન તપ કર્યું છે. 100 વર્ષ ઊંચા હાથ રાખીને તપ કર્યું, 100 વર્ષ ઊંધે માથે રહીને તપ કર્યું, 100 વર્ષ આહારનો ત્યાગ કર્યો અને તપ કર્યું. આવું કઠિન તપ કર્યું એટલે બ્રહ્માજી પ્રસન્ન થયા છે. 3 અસુરોને વરદાન માંગવાનું કહ્યું એટલે 3 અસુરો કહે છે કે અમને અજર અમર બનાવો. બ્રહ્માજી કહે છે જાતસ્ય ધ્રુવ મૃત્યુ, આ જગતમાં જે જન્મે એનું મૃત્યુ ચોક્કસ થાય, કોઈ અમર નથી. આ મૃત્યુ રોગ છે, મૃત્યુને છેતરી શકાય એવું વરદાન માંગો. ત્યારે 3 અસુરો પરસ્પર વિચાર વિમર્શ કરે છે અને નિર્ણય કર્યો કે પહેલા આપણે રહેવા માટે ઘર નથી, ઘર જોઈએ, જરૂરિયાત છે. બ્રહ્માજીને કહ્યું કે અમને 3 ભાઈઓને નગર બનાવી આપો, એક સોનાનું, એક રૂપાનું અને એક લોઢાનું. એક પૃથ્વી ઉપર, બીજું અંતરિક્ષમાં અને ત્રીજું સ્વર્ગમાં. અને 3 નગરો આમ ફરી શકે, એમાં રૈયતોની સાથે એ પણ ફરી શકે. બપોરનો સમય હોય, અભિજીત નામનું નક્ષત્ર હોય, ચંદ્રનો યોગ પુષ્ય નક્ષત્રમાં હોય, આકાશમાં ન દેખાતા પુષ્કરાવર્ત નામના મેઘો વરસી રહ્યા હોય, પૃથ્વી પર ન સંભવે એવા રથ ઉપર બેસીને એક જ બાણથી આ સમયે જે 3 નગરોને વિંધી શકે એના દ્વારા અમારું મૃત્યુ થાય. બ્રહ્માજીએ તથાસ્તુ કર્યું અને વરદાન મેળવ્યું, ગર્ભિષ્ઠ બન્યા. 3 અસુરો જુલમ કરવા માંડ્યા. કોઈને સુખ અને ચેનથી જીવવા ન દેશે. ધર્મનું કાર્ય, યજ્ઞ કાર્ય થતા હોય તો એમાં વિઘ્ન બાધા ઉત્પન્ન કરે, પુનિત પુરુષોને પીડા પહોંચાડે, નિત્ય નૈમિત્તિક કર્મ ન થવા દે, ઋષિ મુનિઓને, યક્ષ કિન્નર ગંધર્વો બધાને હેરાન કરી અને પોતાના નગરમાં પાછા આવી જાય. શિવની ભક્તિ કરે. શિવની ભક્તિને કારણે તેજસ્વી, સામર્થ્યવાન, સમૃદ્ધિ બધું ખરું, પણ પોતાના સુખ માટે અસંખ્ય લોકોને દુઃખ આપે. દેવતાઓ બધા ત્રાહિમામ પુકારે છે. મૈદાનવે 3 નગર તો બનાવ્યા, નગરમાં 3 અસુરો રહેવા માંડ્યા, મૈદાનો પણ સાથે રહે. ભગવાન શિવની ભક્તિ કરે છે. બધા બ્રહ્મા પાસે ગયા, બ્રહ્માને વાત કરી કે આ 3 અસુરો કોઈને સુખ અને શાંતિથી જીવવા નથી દેતા, આના માટે કંઈક રસ્તો કરો. બ્રહ્માજી કહે છે કે મેં વરદાન આપ્યું છે, જો એને હું કંઈ કરું તો કૃતજ્ઞ કહેવાઉં, તો કોની પાસે જાઉં? મહાદેવ પાસે ગયા છે. ભગવાન શિવને કહ્યું કે પ્રભુ અસુરોનો સંહાર કરો. ભગવાન શિવ ધ્યાનસ્થ બન્યા. મહાદેવ કહેવા લાગ્યા કે જ્યાં સુધી એ મારી ભક્તિ નહીં છોડે ત્યાં સુધી જગતમાં કોઈ નહીં મારી શકે. દેવતાઓ ચિંતામાં પડ્યા. વિષ્ણુ ભગવાન પાસે ગયા. વિષ્ણુ ભગવાને બધાને આપવીતી સાંભળી યજ્ઞ નારાયણનું આવાહન કર્યું. બધા દેવતાઓ ઋત્વિજ બન્યા. ઈદમગ્ને એવ સ્વાહા, ઈદમગ્ને એવ સ્વાહા. અસંખ્ય ભૂતળાઓ યજ્ઞ વેદિકામાંથી પ્રગટ થયા. ભગવાન વિષ્ણુને કહ્યું કે આજ્ઞા આપો, મારે શું કરવાનું? ભગવાન વિષ્ણુએ કહ્યું કે તારક, વિદ્યુન્માલી અને કમલાક્ષ તારકાસુરના 3 પુત્રોના નગરનો ધ્વંસ કરો.
સંહાર કરો. અસંખ્ય ભૂતરાઓ પ્રગટ થયા હતા. એ તારક વિદ્યુન મારીને કમલાક્ષ એના નગરના દરવાજા પાસે ગયા અને નગરના જે દ્વારપાળ હતા એના તેજથી જ કેટલાક બની ભસ્મ થઈ ગયા. બાકી બચાય વિષ્ણુ ભગવાન પાસે આવ્યા કે બીજો કઈ ઉદ્યમ કરો, બીજો કઈ ઉપાય કરો. એમના દ્વારપાળોનું એટલું તેજ છે કે અમારી સાથેના સાથીદારો બળીને ભસ્મ થયા. ભગવાન વિષ્ણુ એ શિવનું હૃદય છે, શિવે ભગવાન વિષ્ણુનું હૃદય છે. ભેદો કહે છે વિષ્ણુ છે હૃદય રુદ્ર, રુદ્ર છે હૃદય વિષ્ણુ, અભિન્ન છે. ભગવાન વિષ્ણુએ શિવનું મનોમંથન ધ્યાન ધર્યું, મહાદેવની આજ્ઞા લઈ નક્કી કર્યું કે હવે કંઈક કરવું તો પડશે. ભક્તિ કરે છે એ વાત સાચી, પણ એકના સુખ માટે કરોડોને દુઃખી કરે છે અને શિક્ષા પણ દીધી. મનથી એક પુરુષને ભગવાન વિષ્ણુ ઉત્પન્ન કરે. અશુદ્ધશ્ચ મહાતેજા પુરુષમ સ્વાત્મ સંભવમ એક માયામયમ તેષામ ધર્મ વિજ્ઞાર્થમચ્યુતઃ. અસુરોને ધર્મથી વિમુખ કરવા માટે ભગવાન વિષ્ણુએ પોતાનામાંથી એક તેજસ્વી માયાવી પુરુષનું સર્જન કર્યું. હાથમાં એક ચમર, મોઢે કપડું બાંધ્યું, માથું મુંડન કરેલું, માથા ઉપર લીલા કપડાં પહેર્યા છે. આ પુરુષ ભગવાન વિષ્ણુને પ્રશ્ન કરે છે કે મારે શું કરવાનું, મને કેમ પ્રગટ કર્યો છે? ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે તારકાસુરના ત્રણેય પુત્રો તારક, વિદ્યુન માલે, કમલાક્ષ એને શિવજીની ભક્તિ છોડાવો. માયાવી ધર્મનું 16,000 શ્લોક વાળું શાસ્ત્ર ભણાવ્યું, જે વેદ વિરુદ્ધ છે, જેમાં શરીરને જ સર્વસ્વ માનવામાં આવે છે, જેમાં દેહને મહત્તા આપવામાં આવી છે અને સ્વર્ગ ને નર્ક બધું અહીંયા જ છે, જેમાં વેદ વિરુદ્ધ વાતો એવું 16,000 શ્લોકનું શાસ્ત્ર ભણાવ્યું અને આજ્ઞા આપી કે જાઓ તારકાસુરના ત્રણેય પુત્રોને ધર્મ ભ્રષ્ટ કરો. આ માયાવી પુરુષે વિચાર કર્યો કે હું પણ ભગવાન વિષ્ણુના તેજમાંથી પ્રગટ થયો છું. માયાવી પુરુષે પોતાની ઈચ્છાથી 4 પુરુષોને પ્રગટ કર્યા. એને 16,000 શ્લોકનું માયાવી શાસ્ત્ર ભણાવ્યું, માયાવી મંત્રની દીક્ષા આપી, આજ્ઞા કરી કે જાઓ નગરમાં જાઓ, બધાને ભગવાન શંકરની ભક્તિ છોડાવો. દીક્ષા લેવા માટે જાય, માયાવી ધર્મનો પ્રચાર પ્રસાર કરે, પણ કોઈ માયાવી ધર્મ અંગીકાર નથી કરતું. અંતે જે માયાવી પુરુષને ભગવાન વિષ્ણુએ પ્રગટ કરેલ પોતાનામાંથી, પોતાના તેજમાંથી, એ મનોમન ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે કે પ્રભુ મેં 4 પટ શિષ્યો છે સ્થાપિત કર્યા છે, મેં મનથી પ્રગટ કર્યા છે, એને માયાવી ધર્મ ભણાવ્યું, શીખવાડ્યું, એની શિક્ષાને દીક્ષા આપી છે, પણ છતાંય તારકાસુરના 3 પુત્રો એ શિવજીની ભક્તિ નથી છોડી. માયાવી ધર્મ અંગીકાર કરે એવો કે રસ્તો કરો. ત્યારે ભગવાન વિષ્ણુએ નારદજીને બોલાવ્યા, નારદજીને આજ્ઞા આપી કે જાઓ તારકાસુરના 3 નગરો છે, એમાં આ ભિક્ષુકો 4 ભિક્ષુક એના ગુરુ આચાર્ય એ ધર્મનો પ્રચાર પ્રસાર કરે છે. તારકાસુરના 3 પુત્રોના નગરમાં જઈને તમે કહો કે આ ધર્મ હું પણ અંગીકાર કરવાનો છું, તમે પણ અંગીકાર કરો, આની દીક્ષા લો. અને નારદજી 3 નગરોમાં ગયા. નગરના જે મુખ્ય તારક, વિદ્યુન માલીને કમલાક્ષ એના રાજમહેલમાં જઈને વાત કરી કે હું પણ, તમે હમણાં જે ભિક્ષુકો તમારે ત્યાં ભિક્ષા લેવા આવે છે ને, એ માયાવી ધર્મ અંગીકાર કરવાનો છું, તમે પણ ધર્મ અંગીકાર કરો. યજ્ઞ આચરેથી શ્રેષ્ઠમ. જગતમાં જે પ્રતિષ્ઠિત પુરુષ હોય એ જેવું કરે ને, પાછળના લોકો એની પાછળનું આચરણ કરે. એટલે શ્રેષ્ઠ પુરુષો, પ્રબુદ્ધ પુરુષો, જ્ઞાની પુરુષોએ ખાસ પોતાના ચારિત્ર ચિંતનના વ્યવહાર પર ધ્યાન રાખવું જરૂરી છે. લોકો એમાંથી કંઈક મેળવતા હોય છે, અનુસરણ કરતા હોય છે, પણ નારદજીને તો આ કરવું પડે એમ હતું. અને બધા અસુરો તારક, વિદ્યુન માલીને, કમલાક્ષની પત્ની સહિત નગરજનો બધાએ માયાવી ધર્મ અંગીકાર કર્યો. નિત્ય નૈમિત્તિક ત્રિકાળ સંધ્યા છૂટી ગઈ. વૈશ્વદેવ બલિ આદિ જે વિધિ વિધાન થતું હતું એ બંધ થયું.
સ્નાન સંધ્યાથી બધા બંધ થયા. સ્ત્રીઓ પતિવ્રતા ધર્મથી ભ્રષ્ટ થઈ અને સ્વચ્છંદતાથી આ લોકો જીવવા માંડ્યા. ભગવાન વિષ્ણુને ખબર પડી. અને ભગવાન વિષ્ણુએ વિચાર્યું કે હવે મહાદેવ સિવાય આનો સંહાર બીજું કોઈ કરી નહીં શકે. ભગવાન શંકર પાસે ગયા છે, મહાદેવની સ્તુતિ કરી. પ્રભુ પ્રાણનાથ વિભુ વિશ્વનાથ પ્રભુ ભગવાન શંકરની સ્તુતિ કરી. વંદના કરી, પ્રણામ કર્યા. પ્રભુ અમારી પ્રાર્થના સાંભળો, અમારી સ્તુતિ સાંભળો. સ્તુતિ અને વંદના કરી. પ્રભુ ગલે રૂંડમાલમ તનો સર્પજાલમ ગલે મૂંગમાલમ તનો સર્પજાલમ મહાકાલકાલમ મના
प्रार्थना ભગવાન શંકરની દેવતાઓએ સ્તુતિ કરી. મહાદેવી બધા દેવતાઓ તમને પૂછ્યું, બધા ક્ષેમ કુશળ છો ને? દેવતાઓએ દુઃખની વાત કહી છે કે પ્રભુ તમે તો અંતર્યામી છો, તમને બધી ખબર છે, અને છતાંય પ્રશ્ન કરો છો પ્રભુ. તારકાસુરના ત્રણેય પુત્રો ધર્મનો ધ્વંસ કરે છે, યજ્ઞ યાગાદી ક્રિયાઓ થવા નથી દેતા, એમાં વિઘ્ન બાધા ઉત્પન્ન કરે છે, ઋષિ મુનિઓને શાંતિથી જીવવા નથી દેતા, ધર્મ કાર્યમાં વિઘ્ન બાધા ઉત્પન્ન કરે છે. પ્રભુ અમારી પ્રાર્થના છે કે આપ એનો સંહાર કરો. આપના હાથે જ એનો સંહાર થવાનો. ભગવાન શંકર પ્રથમ તો ક્રોધિત થયા કે મારા ભક્તોને તમે મારી ભક્તિ છોડાવી કેમ? પ્રભુ તમારી ભક્તિ કરતા હતા, વાત બરાબર છે, પણ શક્તિનો દુર્વ્યય કરતા હતા. વિદ્યા વિવાદાય ધનમ વદાય શક્તિ પરેશાન પરિપીડનાય ખલસ્ય એશામ વિપરીત સાધુ જ્ઞાનાય દાનાય ચ ધર્મના. એની પાસે જે શક્તિ છે એનો દુર્વ્યય કરે, ધનનો જે માણસ દુર્વ્યય કરે, શક્તિનો દુર્વ્યય કરે, જ્ઞાનનો દુર્વ્યય કરે, એ ભગવાનને મંજૂર ન હોય. ખલસ્ય શામ વિપરીત સાધુ, જે પ્રબુદ્ધ અને જ્ઞાની પુરુષો છે એનું કંઈક જુદું છે. જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય, કોઈ દિશા શૂન્ય બનેલો હોય એને સાચો માર્ગ બતાવે, જ્ઞાન દ્વારા, સદવિચાર દ્વારા. ધન મળે તો દાન આપે, અને શક્તિ હોય તો નિર્બલ વ્યક્તિનું રક્ષણ કરે. કોઈને ખાલી એક પ્રોત્સાહન આપવું ને, કોઈ બેઠો છું ચિંતા કરતો નહીં, માણસ ઊભો થઈ જાય. હા, એની ઉપર આફત આવી પડી હોય, મુસીબત આવી પડી હોય ને ત્યારે એને આશ્વાસન આપીએ. પણ આ તો અસુરો છે પ્રભુ. તમારી ભક્તિ કરે ને કોઈને શાંતિથી રોટલો નથી ખાવા દેતા, સુખ અને શાંતિથી નથી જીવવા દેતા. ભગવાન ભોળાનાથ કેવું બને ને? અરે તમે જોઈ લ્યો, આંખ બંધ કરીને જુઓ તો તમને ખબર પડે, તમે તો અંતર્યામી છો. મારી ભક્તિ તમે છોડાવી. ભગવાન શંકરને કે પ્રભુ છોડાવી પડે એમ હતી, કારણ કે એને અમારી પત છોડાવી, અમને સુખ અને શાંતિથી જીવવા નથી દેતા. કરવું કેમ? તૈયાર થાવ પ્રભુ, આપ ચક્રવર્તી છો. આપ સદાશિવ છો, આપ નિર્વિકારી છો પ્રભુ, આપ ત્રિગુણાતીત છો. તમને પાપનો સ્પર્શ ન થાય. ન પાપમ ન પુણ્યમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થો ન વેદો ન યજ્ઞમ અહમ ભોજનમ નેવ ભોજ્યમ ન ભોગતા ચિદાનંદ રૂપ શિવો શિવો. ત્રિગુણાતીત છો પ્રભુ, પાપ અને પુણ્યથી રહિત અતીત છો. પાપ અને પુણ્ય આપને સ્પર્શી શકે નહીં બાપ. વિષ્ણુ આપણા પાટવી કોર છે, હું બ્રહ્મા આપનો ગોર છું, ઇન્દ્ર આપના કારભારી છે, દેવો તમારી આજ્ઞાને અનુસરે છે. આપ દેવોના ચક્રવર્તી રાજા છો, અમે રહીએ જ છીએ પ્રભુ. ભગવાન શંકર હસવા માંડ્યા, તમે મને ચક્રવર્તી રાજા કહો છો, મારી પાસે ચક્રવર્તી રાજા જેવું છે શું? કટવાંગ મોક્ષ, કાટલાની ઈશ છે, આ ખોપડીનો ડગલો પડ્યો છે. પ્રભુ તમારા માટે બધું સંભવ છે. સમગ્ર સૃષ્ટિનું ઐશ્વર્ય માલિક તમારી પાસે. અને મહિમ્ન સ્તોત્રમાં 18મા શ્લોકમાં પુષ્પદત્ત ગંધર્વએ બહુ સરસ વાત કરી. એવો સુંદર મજાનો રથ બનાવવામાં આવ્યો કે જે પૃથ્વી પર સંભવે નહીં. રથ ક્ષોણિયંતો શતકૃતિર કેન્દ્રો ધનુરથો રથાગ્રે ચંદ્રાર્કો રથ ચરણ પાણી સરલિતિ વિદક્ષોસ્તે કોયમ ત્રિપુર તૃણમાડંબર વિદે વિદેયે ક્રીડંતો ન ખલુ પરતંતા પ્રબુદિયઃ.
એ દિગ્પુર રૂપી તણખલાનો નાશ કરવા ભગવાને અદ્ભુત લીલા કરી. પૃથ્વીનો રથ બનાવ્યો, બ્રહ્માને સારથી બનાવ્યા, મેરુ પર્વતને ધનુષ્ય બનાવ્યું, સૂર્યને ચંદ્રને રથના પેડા બનાવ્યા, વિષ્ણુને બાણ બનાવે છે. બહુ અદ્ભુત તૈયાર થયું. રથ તૈયાર કરી દેવતાએ કહ્યું પ્રભુ બેસો. અને ભગવાન શંકર દુર્જટી મહાદેવ જટાપટા ખુલી મૂક્યો. કેસરી હાવજ જેમ ગુફામાંથી નીકળ્યો હોય ને, લાલ ચોળ નેત્ર છે, જટા ખુલી મૂકી, પિનાક ધનુષ હાથમાં લીધું. અને આમ જે રથ ઉપર બેસા ને ત્યાં આમ રથ હમણાં રસાતળમાં આવી જશે એવું લાગે. આખું બ્રહ્માંડ ડોલવા માંડ્યું, બધાની મતિ ભ્રમિત થઈ ગઈ. એમાં ગણપતિનું પેલા પૂજન કરવાનું હતું, થયું નહીં. એટલે ગણપતિએ વિઘ્ન બાધા ઉત્પન્ન કરી, પણસ કાપી નાખી. બાળની પણસ કાપી એટલે ભદ્રકાળીને બોલાવી ગણપતિનું પૂજન કર્યું. ગણા નામ તમ ગણપતિ કો હવામહે, નિધિ નામ તમ નધિપતિ કો હવામહે, દશો મમ. આમ ગણપતિનું પૂજન થયું અને પછી પણ બાળને ચડાવ્યો. લાલ ચોળ આંખો થઈ ગઈ છે, આખું બ્રહ્માંડ કુંવરીએ ચડ્યું. ઋષિ મુનિઓ દેવતાઓ આ પોતાની પિતાંબરીઓ હાથમાં પકડી મુકુટને પકડી લેખા આખું બ્રહ્માંડ હલવા બેઠું. બાપ બલાની મરમિત પતિ ભ્રમિત થઈ ગઈ. આપ બાળ ચડાવ્યો. શૈલ સંગ સમ વિજાલ જટા ધૂમ ચંદ્ર ભાલ કંગ કી તરંગ માલ વિમલ નીર રાતે, વિમલ નીર રાતે. આખું બ્રહ્માંડ જેમ પ્રજાપતિના ચાકડા ઉપર મીઠાનો માટીનો પીંડો જે ફરે એમ બ્રહ્માંડ ફરવા માંડ્યો. આહા શૈલ સંગ સમ વિજાલ જટા ધૂમ ચંદ્ર ભાલ કંગ કી તરંગ માલ વિમલ નીર રાતે, વિમલ નીર રાતે. लाल लाल केसर की खोर बाल कुमकुम सुंदर गुलाल रंगड़ी रंगादे, मुंडन की कंधमाल तीसत हृदय प्रवाल मणिक जाल रत्नमाल मणिक पाल राते. बम 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 नग्नपाद नाद मेरे सरदार शंकर महाराज याद तांडव नाचे, भोले महाराज याद तांडव नाचे, शंकर महाराज याद तांडव नाचे. जय महेश जटाजू के कंठ सोहे काल कूट जन्म वर्ग दाल सूट नाम ले तो जाके, नाम ले तो जाके. पढ़ गए तीन युद्ध पत्र भाग मिले में मुंडन की माल शोभित धन मेरे गिटार कभी नाग बाके, बहुत वसत सदा संग मस्मल सत यंग यंग बीस कंग के तरंग वाहन सुवाके, वाहन सुवाके. ब्रह्मानंद निर्विकार जागी महिमा पार कत वेद धाके, जागी महिमा पार अनेक वेद धाके. जटाट विंदन भले प्रवाह मावित स्थने गणे मलक नमिता उदम तुंग बालक नमन 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 निगात वंग वय यार तंग दान नमो शिवा शिवा. भगवान शंकर ने क्या प्रभु जन्म करो. अभिजीत नामનું નક્ષત્ર આકાશમાં તો દેખાતા પુષ્કરાવર્ત આપના મેઘો ઉછળી રહ્યા છે. બપોરનો સમય છે અને નગરો એક સીધી રેખામાં આવ્યા છે. ભગવાન શંકરે આમ પણસમાંથી બાળને મૂક્યું અને આકાશ આખું હળગવા માંડ્યું હોય. ચારે બાજુ અગ્નિ, ત્રણેય નગરો બળીને ભસ્મ થયા. असुरों देह सड़कता सड़कता पृथ्वी पर पड़ा. भगवान शंकर ने प्रार्थना करवा માંડ્યા, प्रभु અમારું મોત સુધરું, તમારી હાથે અમારું મૃત્યુ થયું, જન્મો જન્મ બાપ તમારી ભક્તિ અમને મળો. દૈન સંગમ વિચાર ચંદ્રમાલ કંગકી તરંગમાલ વિમલ અમારું મોત સુધરું, જેનો છડો સુધરી જાય ને એનો આયકો સુધરી જાય, બાપ જીવન સુધરી જાય. દૈન સંગમ વિચાર જટા ધૂમ ચંદ્રમાલ કંગકી તરંગમાલ વિમલ નીર રાતે, દ્વારા ત્રણેય અસુરોનો સંહાર. પૃથ્વી ઉપર પડતા પડતા અસુરોએ કહ્યું કે પ્રભુ અમારું મોત સુધરું છે. યક્ષ કિન્નર ગંધર્વો જય જયકાર કરવા માંડ્યા, પુષ્પવૃષ્ટિ કરી,
બધે જ સુખ શાંતિનો અનુભવ થવા માંડ્યો. અસુરો એનો સંહાર થયો, પૃથ્વી નિષ્કંટક બની. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવન્તિ ભારત. જ્યારે આ ધરા પર પાપનો બોજો વધે ત્યારે માલિક કોઈના કોઈ રૂપે આ ધરા પર અવતાર લઈને આવે છે, અસુરોનો સંહાર કરે. આપણી વચ્ચે અમારા દશનામ ગોસ્વામી સમાજનું ગૌરવ અને અમને બહુ જ હાજવાતા અમારી કથા હવાઈ માતા એ કરી હતી. અને બહુ સરળ ને સત સ્વભાવનો અમારો બાવલીઓ દશનામ ગોસ્વામી સમાજનું અમારું આભૂષણ છે. વાઘેશ્વરી મામા હબાઈ, એક વખત માતાજીની જય જયકાર કરીએ. વાઘેશ્વરી માતા કી જય. પૂજ્ય બાપુ, હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું કે આપે અમારી કથા કરાવી, અમને પ્રોત્સાહન આપ્યું. તો આપણે હા ઢોલી આગળ આગળ હા યાદ છે કુમાસી રૂપણમાં ખરેખર માતૃશક્તિ છે સાહેબ. મેં તમને કહ્યું ને કે યત્ર યત્ર જ્યાં માતૃશક્તિનું પૂજન થાય ત્યાં દેવી દેવતાઓ આવીને વસે છે. સરસ મજાનું ધામ છે, કોઈ પણ ત્યાં ટુકડા વગર ભૂખ્યો ન જાય. આશીર્વાદ બધાને આપે, બધાને શુભેચ્છા આપે, શુભકામના આપે, એવી મારી એક અભિભાવના વ્યક્ત કરું છું. આ તકે આયોજન સમિતિ એમનું સન્માન જે કંઈ રીતે કરવાનું હોય એ રીતે કરે. ધના પીપા સંત રોહિદાસા સંત રોહિદાસા બોલો સગનો જાત કસા સગનો પૂરણ કમાઈ સાધુ સંગત પા ગય પાઈ રે કી પૂરણ કમાઈ સાધુ સંગત પા.
गत पाई रे किसकी पूर्ण कुमारी साधु संगत છેડો અંત સુધરો એનો બહુ સુધરો. તારકાસુરના ત્રણેય પુત્રો તારક, વિદ્યુન્માલ અને કમલાક્ષ ભગવાન શિવના હાથે હણાયા. અમારું મોત સુધરું છે, ભવો બહુ તમારી ભક્તિ મળો એવી ભગવાન શંકરને તારક, વિદ્યુન્માલી અને કમલાક્ષ પ્રાપ્ત. પૃથ્વી પરના બધા જ ઉત્પાતો શાંત થયા. અને મેં પ્રથમ કહ્યું તેમ એ વાતને પુનરાવર્તિત કરું કે જ્યારે જ્યારે આ ધરા પર પાપનો બોજો વધે છે, ધર્મનો જ્યારે ધ્વંસ થાય છે, યજ્ઞ આગાદી ક્રિયાઓમાં જ્યારે વિઘ્ન બાધા ઉત્પન્ન કરનારા એવા તત્વો જ્યારે આ ધરા પર આવે છે, ત્યારે એનો સંહાર કરવા માટે કોઈને કોઈ સ્વરૂપે, મહાદેવ શક્તિ સ્વરૂપે ભગવાન જુદા જુદા સ્વરૂપે આ ધરા ઉપર પ્રગટ થઈને અસુરોનો સંહાર કરે. અવતાર પુરુષનું એ જ કાર્ય છે. સન્માર્ગ તરફ વાળવા, એને સદવિચારો આપવા. અને શાસ્ત્રથી ન સમજે તો શસ્ત્ર તો છે. એટલે આપણી આ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. શિવ મહાપુરાણમાં યુદ્ધખંડમાં પ્રથમ પ્રસંગ આપણે તારકાસુરના ત્રણ પુત્રોના સંહાર એનું શ્રવણ મનન કર્યું. ત્યારબાદ સુતજી મહારાજ સૌનકાદિક ઋષિઓને કથા સંભળાવે છે. હે પરમાખ્યાનમ ચય પઠે શૃણુયાત સદા ઈ મુસ્સાદ ખિલાનમ આમાંતે મુક્તિ જાવાન બ્રો બ્રહ્મન્ન ભગવન્ન પૂર્વે સુતમ મે બ્રહ્મપુત્રમ જલંધરમ મહાદૈત્યમ વંદિચ્છંગ શંકર પ્રભુ. સ્વર્ગાદિક ઋષિઓ સુતજી મહારાજને પવિત્ર પ્રયાગ ક્ષેત્રમાં મહાદેવની કથાનું રસપાન કરાવે. બધા જ ઋષિઓ કૃત્ય થયા છે. કલિકાલના જીવોને કલિની કલ્મશતામાંથી મુક્ત થવા માટે શ્રવણ ભક્તિ, 9 પ્રકારની ભક્તિમાં હે શ્રવણ ભક્તિનું વર્ણન કર્યું. એક વખત દેવગુરુ બૃહસ્પતિને ઇન્દ્ર ભગવાન શંકરને કૈલાસ પર્વત પર મળવા માટે જાય છે. ભગવાનની મુલાકાત કરવાની છે, પરમાત્માને મળવાનું છે. ભગવાન શિવજી ભોળાનાથ એની કસોટી કરે છે. રસ્તાની વચ્ચે એક જોગીનું રૂપ ધારણ કરીને બેઠે, જટાજૂટ ધારણ કર્યા છે, વચ્ચે ધૂણી દખાવીને બેઠા. આંખો બંધ છે, અર્ધોન્મિલિત આંખો. બરાબર દેવગુરુ બૃહસ્પતિ અને ઇન્દ્ર ત્યાંથી નીકળ્યા છે રસ્તાની વચ્ચે. અને ઇન્દ્રએ પ્રશ્ન કર્યો કે જોગી, કૈલાસ પર્વત ઉપર મહાદેવ છે? આ જોગી કઈ જેમ તેમ ન. હા, આંખ ખોલી. પણ મેં કહ્યું કે સત્તા સંપત્તિની સાથે સિદ્ધાંતનો સમન્વય ન હોય તો સત્તા સંપત્તિ નાશનું કારણ બને. ઘણા અનિષ્ટો સર્જે જીવનમાં સાહેબ. આ બધું બચાવવું બહુ અઘરું છે. હા, સમાજમાં માન, પ્રતિષ્ઠા, સંપત્તિ, ઐશ્વર્ય પરમાત્માની કૃપા હોય તો જ પચી શકે. નકર એનું રિએક્શન. દેવગુરુ બૃહસ્પતિ અને ઇન્દ્ર સાથે ઇન્દ્રએ પ્રશ્ન કર્યો કે જોગઠા, કૈલાસ પર્વત પર ભોળાનાથ છે કે નહીં? યા જોગી જેમ તેમ નો તો આંખ ખોલે ને. એલા જોગી, તને કહું છું, જવાબ આપ. ના, આંખ ન ખોલે, હાથમાં ખડક લીધો. જવાબ આપે છે કે શ્રીચ્છેદ કરું. આ માથ થંભાવી દીધો. દેવગુરુ બૃહસ્પતિ કે આ કોઈ બીજો જોગી નથી, ભોળોનાથ. ઇન્દ્રને કે હવે તારો હાથ નીચે આવે નહીં ભાઈ. ભ્રુકુટી વિલાસ કર્યો, ભ્રુકુટીનો મરોડ બદલો. ત્રીજા નેત્રની માલિકોથી ધક 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 કરતો ક્રોધાગ્નિ પ્રગટ થયો. આખા જગતને બાળવા માંડ્યો.
દેવગુરુ બૃહસ્પતિને ઇન્દ્ર પ્રાર્થના કરવા માંડ્યા, પ્રભુ અમારો અપરાધ ક્ષમા કરો. એ કે સરપ જેમ પોતાની કાતડી તેજી દે એમ ક્રોધ નીકળી ગયો હોય તો નીકળી જ ગયો, હવે એનો બીજો કોઈ રસ્તો નહીં. તો પ્રભુ કઈક રસ્તો કરો. એટલે ભગવાન શંકરે ક્રોધને પકડ્યો એવું શિવ મહાપુરાણમાં લખ્યું છે, અને સમુદ્રમાં ફેંક્યો. સમુદ્રની જળની સપાટી સાથે સંસર્ગ થયો, એમાંથી એક દેદીપ્યમાન બાળક પ્રગટ થયું. એનો રડવાનો અવાજ સાંભળ્યો, આખું બ્રહ્માંડ ખડબડવા માંડ્યું. એવું રુદન કરે, ભયંકર રુદન કરે. બધા દેવતાઓ ઋષિ મુનિઓ વિચારે આવું આક્રમણ, આવું કરુણ આક્રમણ પર આટલું ભયંકર કોણ રડે? બ્રહ્માજીનું ઓગસ્ટ સ્થાન છે, આગળ જાય છે. આમ સમુદ્રના કિનારે પહોંચ્યા. સમુદ્ર એક મનુષ્યનું રૂપ ધારણ કરીને વાતને છુપાવે કે મહાદેવના ક્રોધનો સંસર્ગ થયો અને એમાંથી બાળક પ્રગટ થયું. આ વાતને છુપાવે, મનુષ્યનું રૂપ ધારણ કરી અને આ બાળકને હાથમાં લઈને બ્રહ્માજી પાસે જાય છે કે આના જાત સંસ્કાર કરો. બ્રહ્માજી જાત સંસ્કાર કરવા માટે જાય છે તો બ્રહ્માજીનું એની મોઢું પકડ્યું, હડપચી પકડી લીધું. એટલી બાલ્યાવસ્થામાં બહુ પ્રયત્ન કરો, ન છોડાવી શક્યા. અને બ્રહ્માની આંખમાંથી દળદળ આંસુ નીકળવા માંડ્યા. અને બ્રહ્માજીએ ત્યારે એનું નામ પાડ્યું, નેત્રોદયામિદ્યુત યસ્માદેવ જલમ નમઃ તસ્માં જલે ધરેતિહ ખ્યાતો ભવત્વસુંદરંદરઃ. આને પ્રગટ થતાની સાથે જ મારી આંખમાંથી નેત્રાભ્યામ જલમ નમઃ, મારી આંખમાંથી આંસુ વહેવડાવ્યા એટલે જલંધર તરીકે જગતમાં પ્રસિદ્ધ થશે. કુમાર કાર્તિકેય ગણપતિની માફક એને કોઈ જીતી નહીં શકે, પરાજિત નહીં કરી શકે. સમુદ્રે એનો ઉચ્છેર કર્યો. યુવાવસ્થા થતા કાળનેમીની પુત્રી વૃંદા સાથે એના લગ્ન કરવામાં આવ્યા. વૃંદા પતિવ્રતા ધર્મનું પાલન કરે, પણ બધા અસુરો પૃથ્વી પર આવ્યા અને બધાને હેરાન કરવા માંડ્યા, ધર્મનો ધ્વંસ કરવા માંડ્યા. પછી તો બધા બહુ લાંબી છે. ભગવાન વિષ્ણુની માયાથી વૃંદા છે પતિવ્રતા ધર્મથી ભ્રષ્ટ થયા અને જલંધરનો સંહાર થયો. પોતાને મળેલી શક્તિનો જ્યારે દુર્વ્યય થાય, પોતાને મળેલી સંપત્તિનો દુર્વ્યય થાય, ત્યારે પરમાત્મા એને કઈ ને કઈ શિક્ષા કરે, કોઈના કઈ રૂપિયા ધરા પર આવે છે. જલંધર દૈત્યનો સંહાર થયો. પૃથ્વી પર ઉત્પાતો શાંત થયા. ભગવાન શંકરે મહાદેવે શંખચૂડનો સંહાર કર્યો, હિરણાક્ષનો સંહાર કર્યો, હિરણ્યકશિપુને માર્યો, ગજાસુરને માર્યો, દુંદુભીને માર્યો, નિર્હાદ, વિદલ, ઉત્પદલ, આમ બધા અસુરોનો સંહાર કરી પૃથ્વીને નિષ્કંટક કરી. શિવ મહાપુરાણ, રુદ્ર સંહિતા અને 5મો યુદ્ધખંડ, આ યુદ્ધખંડ નામનું સોપાન ભગવાન શિવને આપણે સમર્પિત કરી. આવો વાક્ય રચનામાં, સ્તોત્રમાં, સ્તુતિમાં આ બીજું સોપાન શિવ મહાપુરાણનું હૃદય છે, રુદ્ર સંહિતા, અને એમાં 5 ખંડ છે. એમાં છેલ્લો ખંડ યુદ્ધખંડ નામનું સોપાન ભગવાન શિવને સમર્પિત કરી અને આ સંહિતા સમર્પિત કરી. વાક્ય રચનામાં, પદમાં, ગદ્યમાં, પદ્યમાં, છંદમાં, સ્તુતિમાં, સ્તોત્રમાં કંઈ પણ ત્રુટિ રહી હોય તો ભગવાન શિવજી ક્ષમા કરે અને બધાની શ્રવણ ભક્તિ સ્વીકારે. આવો યદક્ષરપદભ્રષ્ટં માત્રાહીનં યદ ભવેત તતઃ સર્વક્ષમ્યતાં દેવ પ્રસિદ્ધ શિવ સત્વરં ગતં પાપં ગતં દુઃખં ગતં દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ ધન્યો ભવતર્દર્શનાં મંત્રહીनं ક્રિયાહીनं ભક્તિહીनं સુરેશ્વરં યદ્ભુतं મયા દેવ પરિપૂર્ણં તદસ્તુ અન્યથા શરણં નાસ્તિ ત્વમેવ શરણં મમ તસ્માદ્ કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ મહેશ્વર રક્ષ રક્ષ મહેશ્વર. બોલ્યો ઉમાપતિ મહાદેવ કી.
બોલીએ નંદેશ્વર મહાદેવની, કંકેશ્વર મહાદેવની, હનુમાનજી મહારાજ માતા કી. આજ રોજ છઠ્ઠા દિવસના શ્રી મહાપુરાણ ગ્રંથમાં વક્તા શ્રી હંસદેવગીરી બાપુને વંદન કરું છું. અને છઠ્ઠા દિવસે માતૃશ્રી રૂપલમાં પધાર્યા છે, તો રૂપલમાંનું ફૂલ હાથથી સ્વાગત કરશે ગોપીબેન. ગોપીબેનને વિનંતી કરીશ. આ સ્વાગત આપણી ભારતીય સંસ્કૃતિની અસ્મિતા, ભારતીય સંસ્કૃતિની આપણી ધાર્મિકતા અને આદ્યશક્તિ એનું સ્વાગત છે, એટલે ઊંચા હાથની તાળીઓથી આ સ્વાગતને વધાવી દે. બોલીએ નંદેશ્વર મહાદેવ કી, બોલી આદ્યશક્તિ જગદંબે ગોપાલ માત કી. માતાજીને ભેળીઓ અર્પણ કરશે ફૂલાબેન કાનજી વિરાણી, સરિયાબેન ત્રિકમભાઈ સરપંચ, હંસાબેન ગોસ્વામી, રાધાબેન મકનજી માતા, કંકુબેન વાસણભાઈ ભોજાણી અને સતીબેન શામજી ચાવડા. ત્યારબાદ રામ મંદિરના પૂજારી જયેશ મહારાજ પણ પધાર્યા છે, તો તેમને પણ હું વિનંતી કરીશ સ્ટેજ ઉપર પધારી બાપુના આશીર્વાદ મેળવી. બોલીએ વાઘેશ્વરી માત કી, આશાપુરા માત કી. જયેશ મહારાજની વિનંતી કરી સ્ટેજ ઉપર પધારે. શ્રી રામચંદ્ર મંદિરના પૂજારી. બોલીએ રામચંદ્ર ભગવાન કી. ત્યારબાદ કચ્છ જિલ્લા
કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ત્રિકમભાઈ છાંગા સાહેબ પધાર્યા છે, તો તેમને પણ હું વિનંતી કરીશ સ્ટેજ ઉપર પધારી બાપુના આશીર્વાદ મેળવે. ત્યારબાદ ભાજપના અગ્રણી દેવજીભાઈ વરચંદ આહિર અગ્રણી પણ પધાર્યા છે, તો તેમને પણ હું વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવી બાપુના આશીર્વાદ મેળવે. ત્યારબાદ કચ્છ જિલ્લા પંચાયત માજી પ્રમુખ શ્રી જીવાભાઈ શેઠ પણ પધાર્યા છે, તો તેમને પણ હું વિનંતી કરી સ્ટેજ ઉપર આવી બાપુના આશીર્વાદ મેળવે. ત્યારબાદ પધારેલા સૌ સભા મંડપમાં સાધુ સંતો મહંતો સાધુગણો ગામના અગ્રણીઓ ભાઈઓ બહેનો સૌને હું સમિતિ વતી હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા આયોજન સમિતિની એક એવી ઈચ્છા છે, આમ તો પ્રસાદ લઈને તો બધાને જવાનું જ છે, પણ આવતીકાલે 2 સમય કથા આપણે કથા પ્રસંગને બરાબર ન્યાય આપવો પડે ગ્રંથને, એટલે 2 સમય કથા છે. સવારના સમયમાં જેને સમય મળે તે, અને બાદ બપોર બાદ એટલે 9 થી 12 ને 3 થી 6 આવતીકાલે આપણે 4:30 થી 5 વાગ્યાની આસપાસ કથાને વિરામ આપવાનો છે. અને સવારે આપણે પ્રસંગો બાકી છે, એટલે આપણે આમ તો ભગવાન શિવ વિશે કોણ બોલી શકે, પણ આપણી વાણી પ્રમાણે આપણે આપણી મતિ પ્રમાણે વાણીને પવિત્ર કરવા માટે પ્રયત્ન કરીએ. કાર્ય વિરામનો દિવસ એટલે 2 સમય કથા 9 થી 12 અને 3 થી 6, એટલે ખાસ આટલો આપ સમય હાજરી આપી અને ઉપસ્થિત રહ્યા છો. સભામાં અભિવૃદ્ધિ શિવ સ્વરૂપ મારા બધા શ્રોતાઓ શબ્દ પુષ્પોથી પૂજન કરવા માટેના પ્રયત્નો કર્યા છે. આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છા, શુભકામના. આપની શ્રવણ ભક્તિ ફળો ફાલો ફૂલો અને ભગવાન શિવની શ્રવણ ભક્તિનું આપ સર્વને પ્રતિફળ પ્રાપ્ત થાવ એવી હૃદયથી ભગવાન શિવના ચરણોમાં હું પ્રાર્થના સ્તુતિ કરું. અને આવો આજના સતરુદ્ર સંહિતાનો આપણે પ્રારંભ આવતીકાલે, અને 12 જ્યોતિર્લિંગ સવારે 9 થી 12 અને 3 થી 4:30 થી 5 વાગ્યાની આસપાસ આપણે કથાને વિરામ આપી દઈશું. બધા રાજી છો ને? હાથ ઊંચા કરો, કાંઈક મોજા. જય 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 ધન્યવાદ. આવો આરતી માટે પોથીજીના યજમાનો આવી જાઓ. અને બધા આપણી સમક્ષ સંત પધાર્યા છે કેશવગીરી બિદડાથી, તેમને પણ હું વિનંતી કરી સ્ટેજ ઉપર આવી બાપુના આશીર્વાદ મેળવે. સોનુભાઈ જોશી મથુરાથી પધાર્યા છે, તેમને પણ હું વિનંતી કરી સ્ટેજ ઉપર પધારી બાપુના આશીર્વાદ મેળવે. ભાઈ શામજી ચૌધરી 11,000 રૂપિયા શિવ મહાપુરાણ કથામાં અને નંદેશ્વર મહાદેવ મંદિરના નવ નિર્માણમાં આપેલા છે. બોલે નંદેશ્વર મહાદેવ કી. જગત
શિવજી તમે મારા નાથ તમે જમો તો આનંદ થાય થાય દીવડા જગમગ જગમગ થાય આરતી કૈલાસપતિ આરતી કૈલાસપતિની થાય દીવડા જગમગ જગમગ થાય ભૂલ ચૂક કરજો હે ભોળા મારી ભૂલ ચૂક કરજો મારી ભૂલ ચૂક કરજો હે શિવજી મારી ભૂલ ચૂક કરજો હે ભોળા તમે હે શિવજી તમે મારા નાથ તમે લીજો તો આનંદ હે ભોળા તમે હે શિવજી તમે મારા નાથ તમે લીજો તો આનંદ થાય થાય દીવડા થાય પરપૂર ગૌરવ સર્વાવતાર સંસાર સાર ઉજ્જૈનકાર સદા વસંત રતિયાર બિંદે ભવં ભવાની સૈતમ નમામિ મંગલં ભગવાન શંભુ મંગલં સર્વજન મંગલં પાર્વતી નાથ મંગલાય તુમે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વા સાધિકે શરણ્યંબે ગૌરી નારાયણ નમોસ્તુતે નારાયણ નમોસ્તુતે નારાયણ નમોસ્તુતે दूर करो दुख दर्द सब दया करो भगवान मन मंदिर में उज्जवल हो तेरा निर्मल ज्ञान जिस घर में हो आरती चरण कमल चितलाय कहा हरि वासा करे जो अनंत जगाए जहाँ भक्त कीर्तन करे वहे प्रेम दरियाए कहा हरि श्रवण करे सत्य लोक से आए सब कुछ दिया है आपने भेंट करो क्या नाथ नमस्कार की भेंट करो जोड़ मिलो रहा कायन वाचा मन सेंद्रिया बुद्धिया मनावा प्रकृति स्वभाव करोमि यत्र सकलं परस्मै सदा शिवाय समर्पयामि आवाहनं न जानामि तवाचनं पूजां चैव न जानामि क्षमस्व परमेश्वर यदक्षरं पदभ्रष्टं मात्राहीनं चेद् भवेत् तत् सर्वं क्षम्यतां देव प्रसीद शिव शङ्कर कथं पापं कथं दुःखं कथं दारिद्र्यमेव च आगता सुख सम्पत्ति पुण्यो प्रदर्शनं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यद्भुजितं मया देव परिपूर्णं तदस्तु मे अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष महेश्वर रक्ष रक्ष महेश्वर त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव त्वमेव सर्वं मम देव तन्मे मनः शिव संकल्पमस्तु तन्मे मनः शिव संकल्पमस्तु तन्मे मनः शिव संकल्पमस्तु न मम तेन शिवार्पणमस्तु બોલ્યો માપતિ મહાદેવ નમઃ પાર્વતી ફરી ફરીને આવતીકાલે શતઋતુ સંહિતામાં ભગવાન શિવના 100 અવતારોની કથા